રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા ₹16 કરોડના ખર્ચે લેસર સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર ₹16 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે। આ માટે સિવિલ અધિક્ષક દ્વારા PIU વિભાગ સાથે મળી કામગીરી આગળ વધારવામાં આવી છે, જેને લઈને કલેક્ટર દ્વારા GT શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 માળનો પ્લાન PIU વિભાગ દ્વારા સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે, જેના ઉપર સરકારની મહોર લાગતા જ કામગીરી શરૂ કરવામાં આવનાર છે। તેમજ આ પ્રોજેક્ટ સાકાર થતા સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ જવું પડશે નહીં। માત્ર રાજકોટ જ નહીં, કચ્છ અને સૌરાષ્ટ્રના અંદાજે 40 લાખથી વધારે લોકોને આ આધુનિક બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટરમાં રાષ્ટ્રીય સ્તરની સુવિધાનો લાભ મળશે। બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક 2 બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે। એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ GT શેઠની બાજુમાં, GT શેઠ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે। બેઉ ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે। આપણા PIU દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે। મેં ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે, મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી જ દીધી છે। પ્લાન્સ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટિક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે। બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને અમુક બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ, ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે, જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રોક્યોર કરવામાં આવશે। બર્ન્સમાં 2 ફ્લોર્સ બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા, સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ, ચિલ્ડ્રન વોર્ડ, ડ્રેસિંગ રૂમ, સ્પેશિયલ ઓપરેશન થિયેટર, માઇનર OT, પેશન્ટ રિલેટિવ્સને બેસવા માટેની વ્યવસ્થા, એ રીતની બધી વ્યવસ્થા છે। OPD ડ્રેસિંગ, OPD એરિયા, બધી જ વ્યવસ્થા છે। નેશનલ લેવલની સુવિધાઓ અવેલેબલ હશે અને ખૂબ સારું બર્ન સેન્ટર બનશે આપણે। અંદાજે કેટલા લોકોને લાભ મળશે? સૌરાષ્ટ્ર કચ્છના બધા જ દર્દીઓ, અંદાજે 40 થી 50 લાખ દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે।